હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી। मैं जी 2002 थी मार तने सरप्राइज देवानी है। थोड़ा थोड़ा बाबा हिंदी चलता रहता है। थोड़ा थोड़ा बाबा हिंदी नहीं है, ये बाबा से भी बढ़ के हिंदी है। ત્યારનો બપોરના દિવસનો રાહ જો જ્યારનો કોલ આવ્યો ને તો હું એ વિચાર કરું કે આવું બધું સરપ્રાઈઝ શું હશે। હું તો બ્લોક માં હાલું। મને YouTube વિશે કઈ મને કાઈ આવડતું નથી। ભાઈને ક્રેડિટ મળવું એસટી જોઈએ। ભાઈને થેન્ક યુ નો થેન્ક યુ નો થેન્ક યુ નો થેન્ક યુ। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોગની માલિકા। કેમ છો બધા? આપ કે બધા મજામાં જશે ને ભાઈ? મોજમાં જઈને આપણા લોગ જોતા મોજમાં જતો મિત્રો। કાલ રાતના આપણે હતા કરણી, અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે મહેમાન આવેલા હતા મોટા મોટા યુટ્યુબર, એ આજ વિદાય લેવાનો એનો સમય આવી ગયો છે પાછો। મોટા ના મારો કઈ એવા મોટા નથી યુટ્યુબર, તમારા કરતા નાના છે હજી અમે। ના ના ભાઈ, પણ તમારા સાથ ને સપોર્ટ આમ નામ આપતા રહેશો તમે બધા તો વાંધો નહીં આવે। તો ભાઈ રોકાઈ જાવ। અમે હજી 2-4 દી 2 દી થયા, 3 દી થયા, 3 દિવસ નથી થયા, હજી 1 દિવસ થયો। વાત તો 1 દિવસ, કેટલી વાત, ત્રીજો દિવસ છે। બીજો દિવસ તમે અડધે એક દિવસ જ મેન ગણવાનો તમારો ના, ભાઈ। ઈ ના, આ બતાવે તું આવ હમણાં, હાલ ખબર હમણાં ભીતર હા તો જોઈ તું કેવો કાવી તો તું રોકાણવા જેટલી ઘડી હું રોકાઈ। હા તે આટલી વાર રોકાઈ જાય તો બહુ જ હતી, આટલી વાર તું રોકાય તું રોકાઈ ને એટલી ઘડી હજી 2 દી રોકાઈ જાય, લઈ લઉં 2-4 દી રોકાઈ। તમે ભેગું જાવું એટલે આપણે છે ને, આપણે જયેશભાઈ આવવાના છે થોડાક ટૂંક જ સમયમાં, પણ એ હવે ને હમણાં તમને નથી જવાનું, કેમ કે એનું હજી ખાસ નક્કી નથી આવવાનું। નક્કી થશે એટલે ચોક્કસ ભાઈ આપણે આવવાનું છે ડાયરેક્ટ પરબતભાઈ અહીંયા જ। હા તો હારો હાલો ભાઈ, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। હાલો કહી દો, મળશું મેળે ખેડે। હા અત્યારે હે ને મિત્રો રોંઢાના 4 વાગી ગયા છે। આપણે મહેમાન વહી ગયા પછી પાછા આપણે આરામ લઈ લીધો હતો અને અત્યારે આપણે ઉઠીને ડાયરેક્ટ આપણે છે ને જમી લીધું છે। જમીને પછી હું આપણે નીંદ નાખવાની હતી, નીંદ નાખાઈ ગઈ છે અને ભૂકાનો આપણે જે સ્ટોક કરવાનો હતો સ્ટોક થઈ ગયો છે, જો બધી નખાઈ ગઈ છે અહીંયા ડેઈલીની જેમ આપણે। તો ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને। તો મિત્રો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ। તો વાગવામાં તૈયાર થઈ ગયા છે 4:30। અત્યારે આપણે જવું છે ગામમાં એસડી પાસે, એસડીની બે મુલાકાત કરી અને પછી આપણે પાછું બહાર જવાનું છે। તો પહેલાં ગામમાં જઈએ। ગામમાં મિત્રો આપણે પૂગી ગયા છીએ અને હસ્તી જો આપણી ચશ્મા રામ રામ। राम राम भाई, राम राम, जय द्वारकाधीश। जय द्वारकाधीश। क्या चलता है? आनंद मंगल चलता है। तो चलो निकलना है ना। चलो निकलते हैं। हम कहाँ जाते हैं वो तो आपने थंबनेल देख के पता लगा लिया होगा। तो हम वहाँ ही जाते हैं, वहाँ जाके ही मिलते हैं आपको। थोड़ा थोड़ा बाबा हिंदी चलता रहता है। थोड़ा थोड़ा बाबा हिंदी नहीं है, ये बाबा से भी बढ़ के हिंदी है। ऐसा है? तो चलो मित्रों चलते हैं। ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ HFC એ। તો આગળ તમને એક સરપ્રાઈઝ દેવાની છે, એ હમણાં આગળ જ દઈએ। તો HFC આવી ગયા છે, અંદર આપણે પહેલાં બેન પાસે જઈએ અને એક સરપ્રાઈઝ તમને દેવાની, પછી અંદર જઈને જ દઈએ તમને હમણાં। તો મિત્રો આપણે આગળ જ જ્યાંથી નીકળ્યા હતા ત્યારે વાત કરી હતી આપણે HFC જ્યાં આવીએ ત્યારે કે આપણે એક સરપ્રાઈઝ દેવાની છે। જે સરપ્રાઈઝ તમને દેવાની છે ને એ સરપ્રાઈઝ હજી મને પણ નથી મળી, એટલે જે સરપ્રાઈઝ છે આપણે ઓચિંતાનો બેને આપણે ફોન કરીને કીધું કે સરપ્રાઈઝ છે। આપણે બેન પાસેથી જાણીએ કે સરપ્રાઈઝ શું છે। તો માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ। હું અંજલિ આહિર, તમે બધા મને ઓળખતા જઈશો અને ના ઓળખતા હોય યાદથી ઓળખી લેજો। હું જયેશની બેન। તો જયેશને મેં આજ સવારમાં ફોન કર્યો ઉઠતા વેત કે ભાઈ મારે તને એક સરપ્રાઈઝ દેવી છે, હું હમણાં HFC જાઉં છું, તું HFC આવજે, મારે તને સરપ્રાઈઝ દેવાની છે। તો મસ્તનો ચકાચક તૈયાર થઈને તારી મેના રાણીને ચકાચક તૈયાર કરીને આવજે એમ। તો સરપ્રાઈઝ એને અત્યારે મળે છે અને તમને બધાને પણ અત્યારે આપું છું કે હમણાં અમે વિડીયો બનાવ્યો તો એ તમને બધાને ખ્યાલ છે, અમારો વિડીયો જોયો જ હશે, ના જોયો હોય તો જોઈ લેજો। પણ કહી દઉં સરપ્રાઈઝ। હવે હું ત્યારનો બપોરના દિવસનો રાહ જો જ્યારનો કોલ આવ્યો ને તો હું એ વિચાર કરું કે આવું બધું સરપ્રાઈઝ શું હશે મારા માટે। એટલે કાયક આવ્યું હોય HFC એ, તો હવે સરપ્રાઈઝ આપણે ફટાફટ જાણીએ, કારણ કે મારાથી ને હવે રહેવાતું નથી એવું બધું સરપ્રાઈઝ શું છે। તો સરપ્રાઈઝમાં એ છે કે મારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ। ન હોય હું ના હોય થઈ ગઈ, હું માનવા જ નહીં, પણ હજી આપણે એટલો બધો વોચ ટાઈમ કાઉન્ટ જ નથી થયો, હજી આપણે પ્રથમ દિવસ જોયું છે। થઈ ગઈ, અપ્લાય કરી દીધું, ડન છે। તારા બધાય સબસ્ક્રાઇબર ને લીધે, SD ભાઈ ના બધાયના સબસ્ક્રાઇબર ને લીધે અને મારા બધાય સબસ્ક્રાઇબ ફેમિલી લીધે ડન। કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ। તમારા બધાના મિત્રો સાથ અને સપોર્ટથી આપણે ટૂંક જ સમયમાં ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને 10K સબસ્ક્રાઈબરથી આપણે થોડાક જ દૂર છીએ। તો 10K સબસ્ક્રાઈબર ફટાફટ કરાવી દો અને આપણે 10K સબસ્ક્રાઈબર થાય ને એટલે બહુ મોટો ધડાકો કરવાના છીએ।
એ અત્યારથી નો કહી દેવાય ભડાકો કરવાના આપણે. હા એટલું બધું આપણે આગળ કા? કહીએ ને તો બધા પબ્લિક એમ કહે કે શું કરવાના છે તો તમે બધા રાહ જોયા કરજો કંઈક નવીન થશે અમારે Just 2 days. તે કહી દીધું તો હુંય કહી દઉં કે 2 દિવસ. તો પહેલા તો બધાને થેન્ક યુ અનલીબેન તરફથી ને હું બધાને થેન્ક યુ કહી દઉં કે એટલી બધી આપણે ચેનલ ગ્રો કરાવી તમારી ચેનલ છે તમારે થેન્ક યુ કહેવાનું હોય ને બાપ. હું તો બ્લોગમાં હાલું. મને યુટ્યુબ વિશે કંઈ મને કાંઈ આવડતું નથી યુટ્યુબમાં. તોય હવે મુરલીધર કરી અને કેમ મુરલીધરે અપ્લાયનું ને એવું બધું ડન કરી દીધું એ કંઈ ખબર જ ના પડી. બધું એક સપના જેવું લાગે. અને થેન્ક યુ સો મચ તો પેલા જયેશને SD ભાઈને બધાને કે મારા ભાઈઓ થકી મને આવી બધી થોડી જે મને નોલેજ મળે છે શીખવાડે છે થંબનેલ બનાવી દે છે સવારમાં જાગીને સીધા એના માટે થેન્ક યુ. કારણ કે થંબનેલ માટે SD ભાઈને હા તો એ જ ને તમારા ભાઈનું નામ લીધું ને SD ભાઈને આપણા કરતા મારા કરતા વધારે SD ભાઈને ક્રેડિટ મળવું SD જોઈએ ભાઈને થેન્ક યુ કે હું આને મોકલું ના તમને મોકલે ને તમે પાછા આને મોકલો ના મને મોકલે ને હું યુટ્યુબ વાળાને મોકલું તો તમારા ભાઈ વગર મારી ચેનલ લગભગ 50% અધૂરી છે. એટલે થેન્ક યુ સો મચ. મારા આ ક્રેડિટમાં તમારો બેનો એટલો જ ભાગ છે એટલે જ મેં તમને બેને કીધું કે તમે આવો એટલે મારે તમને સરપ્રાઈઝ દેવી છે. તો હવે આપણે ખાલી SD ભાઈની એક ચેનલ મોનેટાઈઝ કરવાની છે તો ફટાફટ તમે બધા એ સપોર્ટ આપો SD ભાઈને. નીચે આપણે ચેનલની લિંક નાખી જ દઈએ છીએ તો SD ભાઈની ચેનલ જઈને લોક જોવા બધાએ અને ટૂંક જ સમય આપણે એની ગ્રો કરવાની એટલે મોનેટાઈઝ થઈ જાય એટલે પછી બહુ આપણે ઘણું આગળ વિચારેલું છે પણ એ પછી તમને જણાવશું. એટલે તમે ચેનલ SD ભાઈની મોનેટાઈઝ કરાવી દો અમે અહીંયા જ જઈને SD ભાઈની ચેનલ SD ભાઈ જેમ માવા લવર યાર માવાના હમણાં 4-5 વિડીયો બનાવી નાખે એટલે જો એની ચેનલ મોનેટાઈઝ થઈ જાય કે નહીં જો દાંત કાઢે ક્યાં ખાવા દિયા ભાઈ ખાવાના બંધ કરાવી દીધા માવા હવે તો એ ગાઈઝ માવા લવર છે એટલે જી માવા લવર હોય ને SD ભાઈ ના બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હા કોઈ નો જોવો તો કઈ નહીં પણ માવા લવર હે ને ઈ જોજો. હા તો મિત્રો આપણે મિતભાઈ આપણે આવી ગયા છે જય દ્વારકાધીશ ભાઈ કેમ છે ભાઈ હા આપણે મિતભાઈને ટૂંક સમય આપણે છે ને ચેનલ ખોલાવી દેવી છે તો મિતભાઈ આપણો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કયું છે ફોલો કરી આવજો અને ચેનલ આપણે છે ને સબસ્ક્રાઇબ કરવાની છે તો હમણાં ટૂંક સમય આપણે ખોલાવી દેવું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આપણે નીચે નાખી દેવું તો ભાઈનો ફટાફટ જઈને ફોલો કરી લેજો. તો ફાઇનલી મિત્રો પાસે આપણે ઘરે આવી ગયા છીએ. અત્યારે આપણે દૂધ ભરવા જવાનો ટાઈમ થઈ ગયો ડેરીએ. જયેશભાઈને દૂધ ભરવા જવું છે ને આપણે પછી હવે ઘેરે જવું છે SD ભાઈને આપણે રિટર્નમાં ઉતારશું. રિટર્નમાં ઉતારશે જયેશભાઈ એકલામાં તો ખબર નહીં શું ભાઈ જયેશભાઈ બીક લાગે એકલા ના સથવારો હોય તો મજા આવે એમ. અચ્છા સથવારો દૂધ આપણે ભરવા તો ગામમાં જ જવું. હા કાંઈ વાંધો નહીં સારો હાલો મિત્રો. તો મિત્રો હવે આપણે નાખવાના છે યુરિયા ઘઉંમાં. તો ભારતીયને જો આપણે યુરિયા છે જોવડા ફટાફટ તોડી લઈએ વાવણીએ ભરીને ઉથલું વરી નાખીએ. ઘઉંમાં એટલે બધા હે નહીં થોડા જાજા હે તો વરી લઈએ ઉથલું એટલે કામ આપણું પૂરું થઈ જાય.